ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે દીપડાનો આતંક, સ્થાનિક રહીશોમાં દહેશત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા 2 દિવસથી દીપડાના આટાફેરા વધતા લોકોમાં ભારે દહેશત ફેલાય છે। ખાસ કરીને રાત્રિના સમયે તો દીપડા ગામની વસ્તી વાડીઓ સુધી પહોંચી જતો હોવાના વિડીયો અને ફોટા પણ સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર ગામના બસ સ્ટેશન વિસ્તાર, મુખ્ય ચોરાહો તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ પર અનેકવાર દીપડો જોવા મળ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। દીપડો માનવ વસાહતની આસપાસ મૂવમેન્ટ કરતા જોવા મળતા સમગ્ર ગામમાં ડર અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। ઘરેથી બહાર નીકળતા લોકો, ખાસ કરીને સ્કૂલના બાળકો, મહિલાઓ અને વયસ્કોમાં જણાતી ભયની લાગણી જોવા મળી રહી છે। રાત્રિના સમયે લોકો હલનચલન ઓછું કરી દેવા મજબૂર બન્યા છે। દીપડાના સતત આટાફેરાના કારણે ગ્રામજનોને તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાની મૂવમેન્ટને ચકાસવા ટ્રેકિંગ છે। સ્થાનિકોમાં એવું મનાઈ રહ્યું છે કે કોઈ જાનહાનિ ન થાય તે પહેલાં દીપડો પાંજરામાં પૂરાઈ જાય તે માટે તંત્ર તાત્કાલિક પગલાં લે। ગ્રામજનોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહાર ન નીકળવા, પશુઓને ખુલ્લામાં ન છોડવા તથા બાળકોને નજરે રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર।